થઈ રહી છે। મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયાનો વિડીયો દરિયામાં ઉછળી રહ્યા છે ઊંચા મોજા। શરૂઆતી વરસાદમાં જ મુંબઈ પાણી દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સાથે જ લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। લોકલ ટ્રેનની કેવી પરિસ્થિતિ છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે। મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો શરૂઆતી વરસાદમાં જ મુંબઈની લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ રહી છે। મુંબઈની લોકલ ટ્રેન સેવા છે તે લોકો માટે ખૂબ જ જરૂરી છે। રોજિંદા જીવન માટે, ખાસ કરીને નોકરિયાત વર્ગ માટે ત્યાં પણ પાણી ભરાયા છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો મુંબઈમાં સતત વરસાદ અને શરૂઆતી વરસાદમાં જ જનજીવન છે તે પ્રભાવિત થઈ ગયું છે। સમગ્ર મુંબઈ પાણી અનેક વિસ્તારોમાં તો પાણી ભરાયા છે, પરંતુ લોકલ ટ્રેન સેવા જે છે તે પણ તેને અસર થઈ રહી છે। કિંગ સર્કલ, દાદર બ્રિજ, જેજે ફ્લાયઓવર, CMTS મુંબઈ, મરીન ડ્રાઈવ, નરીમન પોઈન્ટ, મસ્જિદ બંદર અને રાયગઢના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મુંબઈના કુર્લા, વિદ્યાવિહાર, સાયન, દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં હજુ પણ હળવાથી મધ્યમ વરસાદ છે તે ચાલુ છે। ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ચાલુ રહી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। BMCએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે। રવિવારે રાત્રે પણ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। વહીવટીતંત્રે કહ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખશે। मुंबई में तेज बारिश के चलते जनजीवन अस्त व्यस्त हो चुका है। हम कुर्ला से रिपोर्ट कर रहे हैं। कुर्ला के कई इलाकों में पानी भर चुका है, जिसके चलते कई इलाके जो है जहाँ छोटे व्हीकल्स है उनकी मूवमेंट स्टॉप कर दी गई है। यहाँ तक कि जहाँ आप देख सकते हैं कुर्ला के जिस इलाके में है वहाँ पे घुटनों तक पानी भर चुका है। और इसी के चलते जो छोटी व्हीकल्स है, यहाँ तक कि कई छोटी व्हीकल्स यहाँ पे बंद पड़ चुकी थी, उन्हें धक्का मार के बाहर निकाला गया है। रिक्शा जैसे आप देख सकते हैं आसपास में बंद पड़ी हुई है। सिर्फ बड़ी बसेस है उनकी आवाजाही हो सकती है। मुंबई में ऐसे कई इलाके हैं, फिर भले हिंद माता हो गया, सायन हो गया, कुर्ला, यहाँ तक कि इस बार मंत्रालय के आसपास भी पानी भरा हुआ है। और उसी के चलते जो है IMD ने रेड अलर्ट भी डिक्लेयर किया है मुंबई में, क्योंकि जहाँ हम बात करें कि कल तक यहाँ पे येलो अलर्ट डिक्लेयर किया गया था, लेकिन आज सुबह क्योंकि भारी बारिश हुई है उसी के चलते कई जगह पे रेड अलर्ट डिक्लेयर किया गया है मुंबई में। मुंबई के अलावा फिर भले वो सोलापुर हो गया, कोल्हापुर हो गए और बारामती, वहाँ पे बाढ़ जैसी परिस्थिति आ चुकी है। फ्लड लाइक सिचुएशन है। और जैसे देख सकते हैं यहाँ पे भी घुटनों तक पानी भरा हुआ है। कुर्ला में भी सुबह तक बारिश स्लो थी, लेकिन जहाँ हम टाउन साइड की बात करें, कोलाबा की बात करें, टाउन की बात करें, यहाँ पे 104 mm बारिश हुई थी। તો મુંબઈમાં ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી છે। મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે। મુંબઈ, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળભરાવાની સ્થિતિ ઊભી થઈ છે। તો મુંબઈમાં મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદની અસર સોમવારે રેલવે સેવા પર પણ પડી છે। મધ્ય રેલવે, હાર્બર અને વેસ્ટર્ન રેલવેની લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેથી ઓફિસ જનારાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મધ્ય રેલવેની મેઇન લાઇન પર કલ્યાણ તરફ જનાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ તરફ જનાર લોકલ ટ્રેનો મોડી ચાલી રહી છે। સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે 1 કલાકમાં સૌથી વધુ વરસાદ નરીમન પોઈન્ટ ફાયર સ્ટેશનમાં નોંધાયો છે। આ ઉપરાંત એવોર્ડ ઓફિસમાં 86 મિલીમીટર, કોલાબા પમ્પિંગ સ્ટેશનમાં 83, મ્યુનિસિપલ હેડ ઓફિસમાં 80 મિલીમીટર, કોલાબા ફાયર સ્ટેશનમાં 77, ગ્રાન્ટ રોડ આઈ હોસ્પિટલમાં 67 મિલીમીટર, મેમનવાડામાં પણ સતત વરસાદ નોંધાયો છે, જેના કારણે લોકોને પણ અસર થઈ રહી છે। મધ્ય રેલવે, હાર્બર અને વેસ્ટર્ન રેલવેની લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેથી ઓફિસ જનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અનેક જગ્યાએ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને મુશ્કેલી, ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો પણ પડી ગયા છે।
તો મુંબઈમાં વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે. રેલ સેવાઓ પ્રભાવિત થઈ છે. રાજધાની મુંબઈમાં મધ્યરાત્રિથી સતત વરસાદના કારણે સોમવારે સવારે પણ રેલ ટ્રાફિક પર અસર પડી. શહેરના ઘણા ભાગોમાં દૃશ્યતા ઓછી હોવાથી ટ્રાફિક પ્રભાવિત થયો હતો. તો ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ દાદર, માહિમ, પરેલ, બાંદ્રા, કાલચૌકી અને શહેરના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. આઈએમડીએ આગામી 3 થી 4 કલાક દરમિયાન મુંબઈમાં અલગ અલગ સ્થળોએ વીજળીના કડાકા સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો મહારાષ્ટ્રમાં ચોમાસું 12 દિવસ વહેલું આવી ગયું. આ સાથે 1-2 દિવસમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. આઈએમડી અનુસાર હવે એવી શક્યતા છે કે આગામી થોડા દિવસોમાં મુંબઈમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ જશે અને ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરી શક્યતા છે. મુંબઈ, થાણે અને પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઈમાં પાણી ભરાવાની ક્રોનિક સમસ્યાને ધ્યાનમાં રાખીને બીએમસીએ ભારે વરસાદ દરમિયાન શહેરના રસ્તાઓ અને ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા માટે ગટરોની સફાઈ, પમ્પિંગ સ્ટેશનોનું સમારકામ અને ઇમરજન્સી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ જેવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. मुंबई में लगातार 3 दिन से बारिश हो रही है और मौसम विभाग के मुताबिक अगले 5 दिन तक जो है मुंबई में भारी बारिश का अनुमान है. इस वक्त पूरे मुंबई समेत महाराष्ट्र में जो है भारी बारिश हो रही है. आज जो है हाई टाइड का वक्त है. 4.87 मीटर की हाई टाइड जो है आज होने वाली है. आप देखिए कि समंदर जो है काफ़ी उफान पर है और जगह जगह पर मुंबई, थाने, नवी मुंबई, रायगढ़ और पनवेल में जो है पानी भर गया है. साथ में ही जो है मुंबई पुलिस ने लोगों को सतर्क किया है और बीएमसी ने भी सतर्क किया है कि अगर आपको ज़रूरी काम हो तभी घर से बाहर निकलिए. खास करके इस वक्त जो बारिश सबसे ज़्यादा हो रही है वो जो हो रही है साउथ मुंबई में सबसे ज़्यादा बारिश है. ईस्टर्न और वेस्टर्न सबब में भी बारिश हो रही है, लेकिन वहाँ पर जो है बारिश का प्रभाव काफ़ी कम है. आप देखिए इस वक्त मैं नरीमाइन पॉइंट में हूँ और हाई टाइड का वक्त है. लोग जो है कुछ लोग जो कॉलेज स्टूडेंट्स है, आज कॉलेज में छुट्टी, कई कॉलेज में छुट्टी घोषित कर दी गई है, तो वो यहाँ पर जो है समंदर का मज़ा लेने के लिए आए हैं. साथ में ही मुंबई पुलिस की टीम भी जो है वो यहाँ तैनात है और लोगों को आगाह कर रही है कि समंदर किनारे ना जाए. साथ में ही मुंबई पुलिस की टीम लोगों को चेता भी रही है कि आपको समंदर किनारे नहीं जाना है. मुंबई पुलिस की टीम के साथ यहाँ पर फायर ब्रिगेड की टीम भी मौजूद है और इस वक्त हाई टाइड का समय है. आप देखिए कि समुद्र की लहरें जो है काफ़ी उफान पर है.